જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 24મા દિવસની વાર્તા કરીશું, ઉપવાસનું ફળ। માહિષ્મતી નગરીમાં એક સ્વરૂપવતી બ્રાહ્મણી રહેતી હતી। તે તપસ્વીની હતી, તેથી તપ કરવાની અનુકૂળતા નગરમાં રહેતી નહીં। આથી તે નગરની બહાર વહેતી નર્મદાના તીરે મઢુલી બાંધીને રહેવા લાગી। એકાંત અને શાંત વાતાવરણમાં જપ તપ શાંતિથી થઈ શકે છે, કારણ કે મન સ્થિર રહે છે અને પ્રભુમય બની જવાય છે। એક વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીએ આખો મહિનો ઉપવાસ કરવાનું નિયમ લીધું। વળી તેનાથી સરળતાથી વ્રત થઈ શકે તેમ હતું, કારણ કે તેની સેવામાં એક દાસી ક્ષુદ્ર સ્ત્રી 24 કલાક હાજર રહેતી હતી। પુરુષોત્તમ માસના 15 દિવસ તો સરળતાથી પસાર થઈ ગયા। એવામાં પેલી ક્ષુદ્ર સ્ત્રી એકાએક માંદી પડી અને તે કોઈ એવા અસાધ્ય રોગમાં સપડાઈ કે તેને બચાવવાની આશા જણાય નહીં। બ્રાહ્મણીએ તેની સારવારમાં કંઈ કચાશ રાખી નહીં, તો પણ દાસીનું દર્દ ધીમે ધીમે વધવા લાગ્યું અને એક દિવસે જાણે મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય તેમ દાસીએ બ્રાહ્મણીને કહ્યું, આ તો મારે જિંદગીથી હાથ ધોઈ નાખવાનો વખત આવ્યો। બધાએ વરસ પાણીમાં ગયા। મહા મોંઘો માનવ દેહ મને મળ્યો, પરંતુ તેનો કાંઈ સદુપયોગ હું કરી શકી નહીં, કાંઈ સુકૃત્ય કર્યા નહીં, પુણ્યનું ભાથું બાંધ્યું નહીં, તો હવે તો મારી સદગતિ ક્યાંથી થશે? બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપતા કહ્યું, હા બાઈ, જેવી કરણી તેવી પાર ઉતરણી। હાથે તે સાથે, પરંતુ અત્યારે કંઈ ગુજરીનો શોક કરવો નકામો છે। તે પણ અને અત્યારે પસ્તાવો થાય છે, રહી રહીને પણ તું સમજી છે એટલે તારી સદગતિ થશે। દાસી બોલી, બહેન, મને અફસોસ એ થાય છે કે તમારા સંગમાં રહેવા છતાં પણ મને ધર્મ વ્રત કરવાનું સૂઝ્યું નહીં, સત્સંગનો લાભ ઉઠાવ્યો નહીં। કહે છે કે સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી, પરંતુ હું અભાગણી કથિરની કથિર જ રહી। કંચનની સાથે રહી છતાં કંચન તો નહીં, પરંતુ તેના જેવી પણ બની ન શકી। બ્રાહ્મણીએ કહ્યું, બાઈ, તારી પરભવની પૂર્ણાઈ કાચી એટલે તને કાંઈ સૂઝ્યું નહીં। જો જવાનીમાં તે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપ્યું હોત તો જરૂર તારો જન્મારો સુધરી જાત। દાસીએ કહ્યું, બહેન, મારી એક ઈચ્છા છે, જો તે પાર પડે તો જરૂર હું ભવસાગર પાર કરી જાઉં। મને લાગે છે કે તમે જરૂર મારી એ ઈચ્છા પાર પાડી શકશો। બ્રાહ્મણી બોલી, કહે, તારે શું ઈચ્છા છે? હું તને મદદ કરું। મદદ કરવાનો મારો ધર્મ છે અને પ્રાણી માત્રની ફરજ છે કે એક બીજાની મદદ કરવી હોય તો તે તું શું કહે છે? દાસીએ કહ્યું, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો, તો એક ઉપવાસનું ફળ મને અર્પણ કરો તો મારું કલ્યાણ થશે। બ્રાહ્મણી દયાળુ હતી, તેને શુદ્ધ હૃદયથી પુરુષોત્તમ માસના એક દિનના ઉપવાસનું ફળ દાસીને આપ્યું। તે સાથે જ દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે નીચે આવ્યું। તેમાં બેસીને દાસી સ્વર્ગે સંચરી સ્વર્ગમાં ઘણો સમય સુખ ભોગવી દાસી પવિત્ર કાશી નગરીની રાણીના પેટે રાજકુંવરીની જન્મી અને સુખ વૈભવમાં જિંદગી વ્યતીત કરી અંતે કૈલાસવાસી થઈ। દાસીને તો બ્રાહ્મણીએ એક દિવસ ઉપવાસનું ફળ આપ્યું અને તેનું રીતે આટલું બધું ફળ મળ્યું, તો જે ભાવિકો પોતે પુરુષોત્તમ માસમાં રોજ ઉપવાસ કરે તેને તો કેટલું ફળ મળે? તેના ફળની કાંઈ અવધિ જ ન રહે। અધિક માસમાં કરેલા વ્રતનું ફળ અમૃત સરખું છે। જુવાની એળે ગઈ, કર્યું ન ધર્મનું ધ્યાન, ઘટપણમાં ગઈ આંખ, વચન ન સુણે કાન। આવો પવિત્ર પુરુષોત્તમ માસના ઉપવાસનો મહિમા છે। ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને।